વડોદરા શહેરમાં મહાશિવરાત્રિના પર્વે નીકળનારી શિવજી કી સવારીને લઈને પોલીસ તંત્ર અને મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર બંને સજ્જ છે। બંને વિભાગ દ્વારા પોતપોતાની રીતે આ શિવજી કી સવારી સફળતાપૂર્વક પૂર્ણ થાય, લોકો સુરક્ષિત વાતાવરણમાં આ શિવજી કી સવારીની મજા માણી શકે તેના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। વહીવટીતંત્રની વાત કરીએ તો વડોદરા મહાનગરપાલિકા દ્વારા તમામ પ્રયાસો સુચારુ આયોજનના કરવામાં આવી રહ્યા છે અને પોલીસ વિભાગ દ્વારા સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે। સુરસાગર તળાવ ખાતે પહોંચતી હોય છે શિવજી કી સવારી અને પછી ત્યાં મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે, જ્યાં હજારોની મેદની લોકોની ભક્તોની ઉમટી પડ્યા છે અને ત્યારે સુરક્ષા વ્યવસ્થાની તાતી જરૂરિયાત હોય છે। તેવામાં પોલીસ વિભાગ દ્વારા પણ સુરક્ષા વ્યવસ્થાને લઈને જરૂરી પગલાં ભરવામાં આવી રહ્યા છે। આજની વાત કરીએ તો સુરસાગર તળાવ ખાતે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશબાબુ, તેમની સાથે અધિક પોલીસ કમિશનર અને અન્ય અધિકારીઓએ સુરસાગર તળાવની મુલાકાત લીધી, અહીં ચાલી રહેલી તૈયારીઓનું નિરીક્ષણ કર્યું। સુરક્ષા વ્યવસ્થાને લઈને જરૂરી તપાસ કરવામાં આવી, કારણ કે હજારોની સંખ્યામાં જ્યારે જનમેદની શિવજી કી સવારીમાં જોડાતી હોય અને સૌ એક જ જગ્યાએ મહાઆરતીમાં એકત્રિત થતા હોય એટલે કે સુરસાગર તળાવ ખાતે, ત્યારે સુરક્ષા વ્યવસ્થાની પરિસ્થિતિને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે અને જે માટે જ એક રૂટ ચેકિંગ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે। સાથે જ વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા પણ લોકોને સાવચેતી રાખવા, અફવાઓ પર વિશ્વાસ ન કરવા અને શાંતિપૂર્ણ માહોલમાં શિવજી કી સવારીમાં સામેલ થવા માટે અપીલ કરવામાં આવી છે। સોશિયલ મીડિયાના માધ્યમથી તેમણે વડોદરા શહેરના લોકોને આ મહાશિવરાત્રિના પર્વે યોજાનારી શિવજી કી સવારીને લઈને ઘણી બધી સૂચનાઓ પણ આપી છે। ખાસ કરીને વાત કરીએ તો શિવજી કી સવારી આપણે સૌ જાણીએ છીએ કે હજારોની સંખ્યામાં વડોદરા શહેરના લોકો આ શિવજી કી સવારીમાં જોડાય છે અને એક ભવ્ય આયોજન વડોદરા શહેરમાં 15 તારીખના રોજ મહાશિવરાત્રિના પાવન પર્વે જ્યારે થવા જઈ રહ્યું હોય ત્યારે ટ્રાફિક વ્યવસ્થાને લઈને પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે। કેટલાક રસ્તાઓને નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે અને કેટલાક રસ્તાઓ બંધ પણ કરી દેવાયા છે, એટલે કે કહી શકાય કે ઓવરઓલ મહાશિવરાત્રિના પાવન દિવસે યોજાનારી શિવજી કી સવારીને લઈને વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર બંને દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। ના, કમિશનરશ્રી અને પોલીસ કમિશનરશ્રી એમનો જે કાર્યક્રમ છે કે જે સુરસાગરને સફાઈ કરવાનો એ કરવાનો, શહેર જે રૂટ છે એ રૂટનો જે કાર્યક્રમ હતો એ પોલીસ કમિશનર અને કમિશનરશ્રી કરે। આ વખતે શિવજીની જે સવારી જે છે, આપ જાણો છો કે વડોદરાની આન બાન અને શાન સાથે જોડેલા એક કાર્યક્રમ છે અને હજારો લાખોની સંખ્યામાં લોકોમાં જોડવાના છે। એની ભાગરૂપમાં તંત્ર અને કોર્પોરેશન અને પોલીસ તરફથી જે સંયુક્ત રીતે જે કામગીરી કરવાનું રહેશે એ બાબતનું આજે મિટિંગ કરવામાં આવ્યું છે। આમાં ખાસ કરીને એનિમલ ન્યુસન્સ જે આ વિસ્તારમાં કંઈ એએનસીડી ડિપાર્ટમેન્ટ દ્વારા જે કામગીરી કરવાનું છે એ બાબતમાં અત્યારે અમે રિવ્યૂ કરવાના છે। સાથે સાથ જે પણ આર્ગ્યુમેન્ટેશન કરવાનું છે, જે જૂના બિલ્ડિંગ્સ છે આમાં આવાસથી કંઈ તૂટી જાય એવા બધા કંઈ સ્ટ્રક્ચર છે એને પણ થોડું કાળજી રાખવાનું પોલીસ તરફથી પણ એક સૂચન આવી છે, એમાં કામગીરી કરવાના છે। સાથે સાથ જમીન મિલકત કમર્શિયલ ડિપાર્ટમેન્ટ તરફથી જે પણ કાર્યવાહી કરવાની છે આખા રૂટમાં એ આખું કરવાના છે। આખા રૂટમાં સાફ સફાઈ લઈને પછી રોડ રસ્તાનું વ્યવસ્થાને લઈને જે કોર્પોરેશનને કરવાનું રહેશે એના ઉપર પણ કામગીરીનું લીધું છે। એક સ્ટ્રે કેટલ બાબતનું પણ એક સૂચન આવી છે મીટિંગ્સમાં, એટલે એમાં પણ થોડું નિયંત્રણ કરવા માટે અત્યારે અઠવાડિયાથી કામ શરૂ કરવાના છે। જે પણ રૂટમાં દબાણો છે અને રૂટમાં સવારીની રૂટમાં કંઈ પણ અનનેસેસરી નડતરૂપ થતું હોય એ જોઈન્ટ એક્શન ફોર્સ પોલીસ અને આપણા દબાણ ડિપાર્ટમેન્ટ અને ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ, એસ્ટેટ ડિપાર્ટમેન્ટની સંયુક્ત ઉપક્રમે આ કામગીરી થવાનું છે। સાથે સાથ આ રૂટની અંદર અત્યારે અમે લાઇટિંગ્સ પણ કરતા હોય છે। આ વખતે હેરિટેજ સિટીની ઉપર ફોકસ ચાલી રહ્યા છે, એટલે હેરિટેજ લાઇટિંગ્સ કરવાના છે। સંસ્થા દ્વારા અહીંયાનું જ આયોજન કરવાના છે, પણ કોર્પોરેશન તરફથી સિટી લાઇટિંગ જનરલી જ્યારે શિવજીનું સવારી અને શિવરાત્રિના સંલગ્નમાં જે લાઇટિંગ કરવાના છે, હેરિટેજ સ્ટ્રક્ચર્સનું પ્રામાણિકતા આપીને સુરસાગરને કરવાના છે। અને આવનારા દિવસોમાં જે આરતી બાબતનું જે વાત થઈ એના ઉપર પણ અત્યારે ચર્ચા કરી રહ્યા છે કે કેવી રીતે કરવાનું છે। અહીંયા કેરિંગ કેપેસિટી કેટલા લોકોનું થઈ શકે એના ઉપર મારાને માન્ય પોલીસ કમિશનર તરફથી એક મિટિંગ હજી બાકી છે, એ ચર્ચા કરીશું। કયા લેવલમાં એન્ટ્રી કેવી રીતે કરશું, કેવી રીતે નિયંત્રણ કરશું, જે ટ્રસ્ટ દ્વારા આરતીનું આયોજન કર્યું છે એમાં કંઈ અનનેસેસરી ઇશ્યુઝ ના થાય
અને કોઈ પણ સંજોગોમાં કંઈ એક્સિડન્ટલ ઇશ્યુઝ ના બને એના માટે સાવચેતીના ભાગરૂપે આપણે સુરસાગરની અંદર ફાયરની ટીમ્સ તૈનાત રાખીશું. લગભગ 5 થી 6 બોટના ટીમ્સ, ફાયરના ટીમ્સ પણ કાર્યરત રહેશે. અમારા પબ્લિક એડ્રેસ સિસ્ટમ્સ પણ કાર્યરત હશે. સેન્ટ્રલી કમાન્ડ કરતાં જ એક સેન્ટ્રલ સિસ્ટમ પણ રહેશે. ફરતું જે પોલીસ તરફથી પણ એક સૂચન છે કે સેફટીના સાથે સાથે એલાઇટમેન્ટ અને ડિઝાસ્ટર પ્લાન જે માન્ય પોલીસ કમિશનરશ્રી આપને બ્રીફ કરશે, પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ભાગરૂપે બંનેનું સંયુક્ત ઉપક્રમે કામગીરી થવાના છે. એટલે આ તમામ વસ્તુ રોડ રસ્તાની ક્લિનિંગથી લઈને, લાઇટિંગથી લઈને, સેફટીને લઈને કોઈ પણ સંજોગોમાં કંઈ ઇશ્યુઝ ના બને એ અને તકેદારીના ભાગરૂપે આજે આ મિટિંગ કરવામાં આવી છે. બાકી જે ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે આરતી બાબતમાં એમને અમે શુભકામના પાઠવીએ છીએ. તંત્ર તરફથી જે શિવજીની યાત્રી સારી રીતે નીકળે અને સારી રીતે કાર્યક્રમ થાય એ બાબતનું જે તંત્ર તરફથી જે સપોર્ટ